હમણાં તે ધાર્યું છે હું એમ કે મને ઉઠ્યો તારનો ગરીબ ગામમાં લઈને જાય છે ગરીબ પંચાયત બાજુ લઈ જાય ગરીબ વલ્લા લઈ જાય છે તો જવાનું છે આપણે સોના મને મારા અંગાતી હેડો સવારે ઉઠ્યો ને તારનું મારું મગજ કોમ હાલતું નહીં. ઉઠ્યો ને તારનો મારું મગજ કોમ નહીં હાલતું તે મારું મગજ ખરાબ કર્યું લે. અમારે તો આદત ખરાબ થઈ ગયું છે, મારે કાલનું ખરાબ થઈ ગયું છે. રાતે ઊંઘે ઊંઘ નહીં આવી મને. મારું મગજ ખરાબ નહીં થયું? હા, મારું મગજ ખરાબ નહીં થયું? મને એ ખબર નહીં પડતી કે ગામમાં ચોકડીએ સિક્યોરિટી વાળા બેહાર્યા હતા, આપણા માણસો બેહાર્યા હતા, જીવણીયાને બેહાર્યો હતો, તમને બેહાર્યા હતા, તો પોલીસ આવી છે રીતના અડ્ડા ઉપર. આખી રાત તો એ જ વિચારું છું કે પોલીસ આટલી બધી સિક્યોરિટી ટાઈટ હતી તો પછી પોલીસ આવી છે રીત. અને એ ડાયરેક્ટ સીધી અડ્ડા ઉપર જ રેડ મારી એટલે ગામમાં છે કોઈને પોલીસ દેખવાની જ નહીં હોય. કોઈને ખબર નહીં. હા, કોઈને કોણ ખબર નહીં પડી, કોઈને મેં કાઈ નહીં આયા એવા સીધી આપણા આઈકન રેડ મારી દીધી. સારું થયું તો ખરા ટાઈમ મેં પેલો આઈડિયા માર્યો. મેં આઈડિયા ના માર્યો હોત તો મારી આબરૂનું હું. પણ પેલા બહારથી આયા હતા મારો વિશ્વાસ કરીને. હા, એ મને ના કહ્યો કે ખેમાલાલ ને એવાના ગામમાં બોલાયા અને પછી મારા અંગાથી વિશ્વાસઘાત કર્યો. તેમાં એ આઈડિયા ના માર્યો તો આપણે બધા અત્યારે તો જેલમાં હોત, મોમાના ઘેર બેઠા હોત અને ગામમાં તો હું તાલ્યો લ્યો હાથમાં બધા રાજી થોત. સારું કર્યું કી પૂછ્યા વગર અડ્ડો ચાલુ કર્યો તો ને તે જા કી મોમાન ઘેર. મને એ ખબર પડતી નહીં, ગમે તે થઈ જાય પણ મારા શોમાં કાકા આ ખબરીલાલ ને પકડવો તો સજ. ખેમલાના અડ્ડા ઉપર નજર નાસી શિયાઈ. આ બધો ઓક તારો છે કેમાં? શું કર્યું? આ બધું 30 કર્યું છે તારા લીધા પોલીસ આવી. હા, હું પોલીસ મારે આ સુધી હોત ને ખેલાડીઓને રંભાઈ મી બોલાયા અને પોલીસે મી બોલાઈ. તીજ બોલાય કેવાય કસમ. હું પેલા ના કહેતો અમારવાળાનો એને પેટમાં વાત નહીં ટકતી. આ બધું જીવન એનું જ કોણ છે? અમારવાળો રહ્યો ને એના પેટમાં વાત નહીં ટકતી. ગામમાં કોકના આગળ બકી ગયો છે એટલે ગમે તે વાત કરીએ, ગામમાં ગમે તે કોકની વાત કરીએ પોલીસની રેડ પરાઈ હોય સમ. ગમે તે પણ તમારી વાત ઉપર મને થોડો ઘણો તો વિશ્વાસ આવત છે. કારણ કે મી આટલી ટાઈટ સિક્યુરિટી રાખી હતી અને આટલા મજૂરિયા બિહાર્યા હતા તો સીધી પોલીસને આપણા એક રેડ મારી એટલે મને હવે એમ તો પૂરેપૂરું જીવણીયા ઉપર જ છે. ઇનેસ કરી છે ને આપણા ધંધાની પથારી ફેરવી હોય તો જીવણીઓ જ છે. સોમા કાકા આદે જીવણીઓ હાથમાં આવી જાય ને તો એને પૂછવું તો છે જ. ખાલી આ બધું બનાવ્યું છે રીતના તને પૈસા આલવાના અને તું પાછો અમાર પાછો પોલ રમી જોય. હા, રેરાય પરવરાવાની ગામમાં વાતો કરાવવાની. આ બેઠો હોટલ હોય હમણાં હાલ દૂધ અને હમણાં પાણી થઈ જાય. હમણાં હાલ ખબર પડી જાય. તમે તમારી રીતના પૂછી લેજો. બાકી હું મારો મગજ નો અત્યારે ઠેકોણું નહીં. જો મારું મગજ તો ઠેકોરા નહીં, હાથનો છૂટો છું. આલ્યા પછી વાત પૂરી થઈ જાય. ધંધો બરોબર નો જોમ્યો તો અને શિખર પોલીસ ને હું ખબર પડી જાય તે ચોકાન રેડ પાડી નકા ધંધો ચાલતો તો જોરદાર. આ ધંધો ચાલુ રહ્યો હોત ને થોડા દાડા તો શોય મજૂરી જવું ના પડત. ખાલી ઇકાન જઈને ચોકી જ કરવાની હતી, કશું કરવાનું નતું. અને 2000 રૂપિયા રોજનો ખેમો આલી જતો હતો તે સારું હતું. પણ અમે નરવા થઈને બેસી જાય છીએ. આ શિખર સી રીતના ખબર પડી અને પોલીસની રેડ પાડી એટલા લોચા પડ્યા. આ શિખર કહેવા વાળો શિયો છે ગમે તે પણ ગામમાં ફૂટતો સજ એમને ખબર ના પડે. ગમે તે કોકને કીધેલું છે તાણે જ નકા હોવાનું ખબર ના પડે. આવો ખેમા શું કરે? હું તમારો વાટ જ જોઈ રહ્યો. મેં કીધું વાયકન બી આવવા દે નેકરે ને તું એના હંગાથી જતો રહ્યો કા? પોલીસના ડબ્બાની તો વાટ જોઈને નહીં બેહી રહ્યો. એ ખેમા આવો એટલે મોકલું પછી ઠેકોણા. પોલીસ ની વાત કરે ને એ બધું જવા દે. જે થવાનું તે થઈ ગયું. એમાં બધું ભૂલી જવાનું હોય. ભજનમાં નહીં જવાનું. શું કે જવાનું ભજનમાં? આપણે રોજ જતા કા તંબુરાનો તાર્યો ને એ તી તોરી કાઢ્યો. કશું અમુક ભજન થાય એવો નહીં. શું કે બકી ગયો તો પહાણ રહીને દવા કરી જો છે લ્યા. બકી ગયો તો તમે ભજન કરવા જઈએ છીએ. હા, જીવનના ઘર ફૂટે ઘર જ્યુસ. બોલ. તને કહું અમારે તારા પેટમાં તો વાત ટકતી તો નહીં જ. ચોકન બકી તો બોલ. અરે હું તો કોઈને નહીં કીધું ખેમા. ગમે તે ગોમમાં કોક ને કીધેલું તો સજ. ના બીજું કોઈ નહીં. તમારે બેહું હોય ગમે તે કાદાનો ફૂટ લાગે છે. અમારો ફૂટ છે. એ ખબર બહારથી માણસો બોલાવીએ છીએ, પૈસા રૂપિયા બધાને કમાઈ આવીએ છીએ અને અમારો ફૂટ છે. સાચું બોલ, સાચું બોલ. કને વાત કરતી લે? બોલી જજો હો. જોય બકી વાયકન. આખા ગામની ચોકડી માણસો બિહાર્યા હતા કે નતા બિહાર્યા? તો પછી પોલીસ છે રીતના ઉડી આવી. હા, એ ખેમા પાતાળમાંથી નીકળી પણ મને હું ખબર. અને સીધી જ આવીને આપણા અડ્ડા ઉપર રેડ મારી. હા, આપણું બોર્ડ ચાલુ હતું એના ઉપર જ રેડ મારી. જીવણીયા મને બધી ખબર પડે છે. તારા વતાબાના જુદા છે અને તાબાના જુદા. જીવણિયા ગામમાં કોઈને ખબર નથી, પોલીસને ખબર નથી તો પોલીસને રેડ છે રીતના પાડી. હા, મને હું ખબર. આ બધા ધંધાની જીવને પથારી તીજ ફેરી છે. અમારું 1.5 લાખનું નુકસાન પાડ્યું છે.
દોઢ લાખનું નુકસાન પાડ્યું આપણી છે. પથારી ફેરવા ને જીવણિયા તો આપણો જે જોણકાર હોય ને એ રોજ પથારી હું ફેરવા તમને કહેતો. અને ગામમાં મને જ્યાર સુધી વિશ્વાસ છે ત્યાર સુધી બીજો ચોય તો ફાટ ફૂટ નહીં પણ નખોડ્યો. એ કર્યું છે. એ ખબર- એ કર્યું છે બધું. એ કર્યું છે. આખો શ્રાવણ મહિનો માથા પાડ્યો ને ભાગ કરે ને એમ બનોતીનો ભાગ કરે પણ ને. કેમાં મને અસ્કર, ખબર નહીં. નુકસાન પાડ્યું. અસ્કર, નુકસાન પાડ્યું. સોમા કાકાના વિરોધમાં જઈ અને તને એકણીઓ રૂપિયા કમાવા લઈ ગયો અને નખોદ્યા ફૂટી ગયો તું ખવડાવ તાને લુચ્ચા. પૈસા આલતા તને, હે? શરમ વગર ને અલે પણ મેં નહીં કશું કર્યું. નેકાટ. એ ખરેથી મારી નજરો આગળ આવતો નથી નેકાટ. જવાન કરવાથી પણ મેં કશું નહીં હાલો કર્યું. હજી બે હાલો તને હાચું બોલશે બીજું કોઈ નહીં એમ ધોઈ કે નાખ્યો હમણાં. ધંધામાં ભાગ નહીં રાખો ઈમો બીજું કોઈ નહીં. અમે ધંધો કોઠા ને તો પોલીસ કોઈ દાડો અમાર પાસે આવે ના પણ કેમાં મેં નહીં કીધું. લુખ્ખા ગામમાં બચકી ગયો છે કોઈને પોલીસ વાળા આવે જ કર ખાલી ફેરવીને મેલી દી નતું કીધું ઈ કાન? કલ્યા પનોતી જવાનો ધંધો નહીં કરો ભેગો. સોમા કાકા મેં કીધું અરે ગામમાં જઈ તો માનવું જ નહીં. અને બકી દે હોશિયાર થઈ ગયા છો તમે. ગામમાં કીધું બધાને બધો બકી દે ને મને મોટી મોટી વાતો કરી દે એટલે કીધું પહેલા ધંધો ચાલુ થયા પહેલા બંધ થઈ જાય મસ્ત આવક ચાલુ થઈ જાય તી. અમે છોકરીઓ મજૂરો કરી લાખ 1.5 લાખ કમાવા દો પટી ગયું અમે તું આઈદરની પથારી ફેરવી નાખી. નવરા કરીને મેલી દીધા ને અમે કેમ આવું કરશું? હા? સોમા કાકા ગમે તે કોક કરવું તો પડશે બેહી તો નહીં રહું. હું તો કહું છું યાર જો હા. જોખમ હોય ને ઈકણ જ રૂપિયા હોય શું કેવું હું? જો જોખમ હોય ને ઈકણ જ રૂપિયા હોય એટલે તારો કહેવાનો મતલબ શું છે? સરળતાથી રૂપિયા કમાવા જઈએ ને તો ભેગા ના થાય હા, એ તો આવક વાત ભેગી ના સાચી. થાય આ એક દાડામાં સીધા 15-20 ની આવક થઈ જતી વિચાર કરો ડબલી આવક થઈ જાય પણ મહિનો ચાલ્યું હોત તો મહિનો ચાલ્યો હોત તો 12 મહિના મજૂરી ના કરવી પડત. યા બેઠા બેઠા હોય વલ્લખ હોત. આ હોનાની હોકોળમાં લોખંડનો ખીલો ખોટો ગાલ્યો અમુક ખબર પડી મને મારા વર્ષે 2000 રૂપિયા આલ્યા એમાં તો 4 લાફા મિલ્યા. 1 લાફો 500 રૂપિયામાં પડ્યો. બીજું કોઈ નહીં. અમાર વાળો છે ને પેલો પુંજા વાળો એ રે મારા શેરી પડ્યો છે બીજું કોઈ નહીં. આ ખેમાય મથીન ભાગ રાખ્યો તો અને પેલાય કઢાઈને ખવડાય. આ સોમલો રહ્યો ને પેલા દાડાથી જ ના પાડતો તો કે જીવણીયાનો ભાગ નહીં રાખવો. આ શિયોક બીજો હરી કરી જો છે નોમ મારું આવ્યું છે. આ શિખર શિયો હશે ગોમમાં એને કરાવડાય છે બીજું કોઈ નહીં. આવક વધવા માંડી હતી ને એટલે ભાગ કાઢવાનું કર્યું છે. મને અમુક ખબર પડી પણ હું જોઉં છું તમે શોકન બોર્ડ બેહાડો છો. આજ સુધી તો મેં ગોમો કોઈની વાત કરી નથી કે કોઈને કીધું નહીં પણ અમુક હું જોઉં છું શોકન બેહો છો અને શોકન બોર્ડ બેહાડો છો. આખા ગોમો કહી દઉં પકડાયો વગર ના મેલું વાર રાખવી પડશે અમે તમારી. હું જોઉં છું આ રૂપિયા કમો છો તમે. મને લાફા મેલી જાવ ને પણ તમને તો દંડા ખવડાવ્યો વગર ના મેલું. અમુક ગામમાં વાત કરું અમુક આજ સુધી નહીં કરી પણ વાર રાખો. આ તારા મામાને આજે આખી રાત ઊંઘ આવી નહીં કે અમે શું કરીએ આખી રાત ગોગરો બળી ગયો છે. મારો બેટો મૂર્છન્યા વાળો શિખર હોનો ધૂપ કરીને જતો રહ્યો ને આખી રાત મને ઊંઘ આવી નહીં. ગોગરામાં ઊનું લાય લાગતું તું ઊનું લાય. મામા મને તો બીજું કશું નહીં મોય ધુવાળો પહેરી જતો ને જોણે હા ચડતો હોય ને હોવનના ડોહાન એવો હા ચડે એવું થતું તું પણ કરો હું અડધી રાતી એમ તારા મામો એક માટલું તો રાતમાં પોણી પી ગયા છે પોણી. અરે શું કરવાનું અને મારા વર્ષા શિખર હું લાયા તા ને હું નાશ્યું ને કોઈ ખબર જ પડી નહીં મામા હોય પણ ભણા તપાસ તો કરવી પડશે. આપણને હવે ઓળખી જશે કે નહીં? ઓળખી ના જાવ ને ભણા તો અરે જપું તો નહીં. અમે સ્વાથી ઓળખી જતા છીએ આપણે જ્યાં બરોબર તો પેલા શિખર ખેમલાઈ હું નાખ્યું ને એવો જ દુવાળો કઈ નાખ્યો તો. મારો બેટો પેલો પુંજા વાળો એના બાપાને કદી રોટલો નહીં ખવડાયો અને કે હું પુંજો આવ્યો. આ શેવા ધૂણવા બેઠા હતા જોતા નતા અમે જીવતા હોયથી કંટાળીને જો છે અને મળી ગયા પછી હું ફરવા આવ્યો છે નળિયો વાયકાન. કશું ના આવે આ તો બધો નાટક હતો મામા મને ખબર પડી જઈ હતી પણ હું તો બોલ્યા વળી જેવું નતું એટલે કીધું પૈસા હાથમાં આવી જાય ભણા તો આપણું કામ થઈ જાય. પણ શિકાર પૈસા તો ખરા ને વરસ કરી દીધા લાગે છે. હો પૈસા તો આવી દો પણ ખબર પડી રહી લાગે છે એટલે નકર પૈસા ભણા તો અહીંથી વાત નહીં મારા પણ આપણા ગામનું પેપર બેઠ્યું છે એમાં બધા સમાચાર આવશે તાજા. જોજો ખબરીલાલ તો વાત બેઠા પણ મારો બેઠો શિકારી એનો પારેલો થઈ ગયો છે કે હું કોઈ વાત કરતો નહીં કે ભજનમાં નીકળ્યો તો શકન ભજન કરતો તો રે. અત્યારે જઈને કહેવાય કે જીવને એટલે તંબુરો લેતા ભજન કરી હે જીવનલાલ સરપંચ આવો. ઉજાગરો હોય એવું લાગે છે. હા?
મારા તો કાયમીના ઉજાગરા છે. રાત દાડો ભજન કરો છો ખૂબ અશો લાલ ચોર થઈ જાય છે વડા રાત દારો ભજનમાં જ બીજું છે કોઈ નહીં ભજનમાં. પેલા તંબુરો વગાડતા છે ને એટલે આરો મંજીરા વગાડતો છે નાચવાનું આ શું રાષ્ક કોક દારો ધુવારો નેકરી રહા તારો અરે સરપંચ નાચવાનું ને પાછું ગાવાનું ને એટલે કાઠું પર હા? કાઠું તો પર આ તો પ્રસાદ નો હવા જ દેશે પાછો નહીં તો અત્યારે ભજનમાં લંકારી ઓલે પાછો દરિયામાં લેતો આવતો છે હા તે પરસાદ તો લાંબી જ પ્રસાદ તો પડે. લઈ જ જાય જીવનલાલ પરસાદ વગર ના ચાલે જવું નહીં ભજનમાં પરસાદ મળતી હોય ને ઈ પેલા આપે મફત નું મરે ઈ તું પેલા જ હોય છે કોમે આવો. સારી વાત કરે કોણ તો લોટ સાતવાને કીધો ને તો મફત નો સાથી ખાઈ રહ્યા તો હા તે પૂછાવા તો ખાઈએ છીએ એટલે જીવણિયા આ જવાન નહીં ભજનમાં સરપંચ આ કેટલા દાડો થી આધું છે એકાય દાડો પડ્યો નહીં ભજનમાં આશા દાડાથી જો હા તંબુરો ખખરાવો હા કેટલા દાડા થયા પરસાદ ખાઈ ખાઈ હાથ બેહી ગયો હોય એટલે આજે બંધ રાખી છે મારો વર્ષો શેરી વધતી છે ને એ કોઈ મિલતો નહીં હોય પ્રસાદા આ ભોણા પરસાદે ખાવાની પાછી ઘેર આવીને લાયો હોય ને એ ડોસી ના ખાય પછી મારે ખાવી પણ પડે માપનું ઝાપટવાનું રાષ્ક આમ જ જીવનલાલ ખાવાની વસ્તુ કઈ નાખી દેવાની હોય પ્રસાદ એ પ્રસાદ જેટલી જ હોય ભોણા એવું નહીં અત્યારે તો આટલી પરસાદ આલે ને તો નહીં ચાલતી કે વધારે આલો ઘેર ખાવા વાળો છે એટલે આમ તો કદી ભજન ગાતો નહીં અને તું કે અવાજ બેહી ગયો કયો ભજન ગાયો તો એવા તો છો ભજન ગાયા હતા રાતી અત્યારે ગોત પણ મારો થોડો હાથ બેસી ગયો છે એ ગાડું આમ તો ગાયા હોય તો ખબર પડે કે એમોને જબર ગાતા હશે લે અરે ખેમા એવાની શોભલા બેવાની તો વાત ના થાય હા? જબર ભજન કોઈ જબર ઓ હાજર તો પેલો પુંજાવાળો વગાડતો છે કે એ તો અધર થાય ને પસરાય અધર થાય ને પસરાય એ રીતના તો કોહાદડો વગાડો ઓમ 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 સારું ફેંકવાનું હુકા બંધ કર હુકા ફેંક જ સમ તારા મનમાં કે સરપંચ જાણતા નહીં હોય હા ભજન શોકન તો હોય શોકન તંબુરો ખખરે છે ગમે તે ભજન તો હોય ગમે તે હોય એવું થોડું હોય બાજુના ગોમો હોય આપણા ગોમો હોય બીજા ગોમો જવાનું એટલે હોય આપણા ગામમાં તને ભજન તો જુઠ્ઠું કા બોલ્યો તો આપણા ગોમો હા તંબુરો તો આપણા ગામમાં ખખરાવતો હતો તમે હું નહીં ગયો હોય હા? હું ના, નહીં તું ગયો એ હતો ને હા? હા કાલે મને નતો ભેગો થયો કે બાર ગામ જવાન છે અને ગામમાં જ હતા 2 વાગે નતો શોભલો ભજન ગાતો અવાજ વાપડ્યો તો આખા ગામમાં વાતો થાય છે કે જબર ભજન થતો તો અરે થોય જ કા એમાં કે જીવણિયાનો અવાજ હારો ને કરતો તો કોયલ જેવો અવાજ તો નેકરા જ કે સમના નેકરા ભજનમાં ગાવા નેકરા બેઠા જ ઈ તો અવાજ. હાથ દેજો હમણાં એ કાલે તો સિસોટી વાગશે હમણાં તું ભજન ગાતો છે લે આખા ગામમાં બધી ખબર છે બધાને કે છોકરાને ભજન કર્યો છે તમે આની વાત કરો હા જુગારામ તારા પોલીસ આવી હતી એ સરપંચ રામ 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 આવી વાત ના નામ કરશો. લીધું રોમનું ખોટું મારો વર્ષો જોજો સાચું બોલે છે સાચું બોલે કેમ તને છે કીધું લે ગામમાં બધા વાતો કરે છે આખા ગોમો વાત થઈ જાય બાબા પોલીસ આવી હતી જીવન ને કીધું નવા બેસી ગયા હતા સાચું બોલ આ શોભો કાકો કી પુંજો પા ધૂણતા હતા હા? સમાચાર બધા મળ્યા છે ના 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 ભણા એ બધી વાત ખોટી આ તો બધા અત્યારે તો વાતો કરે. બધું સાચું જ છે પોલીસ આવે ને એટલે ભલભલા આવે માતાજી આવે ને પૂંજો ડોહે આવે અને ગોબર ડોહે આવે હારું સરપંચ આ બે હાથ મારા જવું છે કોણ છે? એ, છોકરા, જીવનદેશ. મારો બેટો કે અવાજ જતો રહ્યો છે તું આખો જતો રે કોકના વાદે રહેતો ના ના સરપંચ મારે તો એવું કશું નહીં આ શી કરી હોય ચાલુ કર્યું તો ખબર નહીં મને હો. જો હું નતો. બધું બદલાઈ જાય છે હું નતો હો પાછો રૂપિયા મેઠા લાઈ જાય છે હાલતા છે પોત પછી સરપંચ હું નતો રે હોય તો ખબર નહીં હો જુઠ્ઠું કા બોલે છે જવાન, તને ડે કાઠું પડ્યું ના ના ઘેર જવું છે કોમ છે આ તો એટલે ઘેર આવીએ છીએ અમે ઘેર હું કહો ડોશી ડોશી પાસે. પાસે. એ સરપંચ કે જીવનલાલ અમરેજી ભજન બહુ કરે છે અવાજ સારો આવે છે ઘેર ના આવતા પૈસા બાપા તમને કહ્યું હાથ જોડું છું યાર ઘેર ના આવતા ના, 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 ના. કોઈકણો ખાતા હા નીકળી જાવ સાચું મારો. બોલતા ને ભજન કર્યો તો કે નતો કર્યો સરપંચ ભજન નતો કર્યો પણ જુગાર રમવાનું ચાલુ હા કર્યું એ રાજ ભજન ની વાત આ એક કરું ભજનની વાત ચાલે છે હા તમને કોને કીધું? ગામમાં બધા વાતો કરે છે અમને તો કોઈ ના કે ગામમાં ગમે તે થાય ને સરપંચ પાસે પહેલી ખબર પડે હા સરપંચ જુગાર રમવાનું ચાલુ કર્યું હતું પણ હું નતો રમવા બેઠો હા? બહારની પાર્ટી કેમ કરતા લે? હું તો ચોકીમાં જ હતો ખાલી તું બહાર ચોકીમાં એટલે ઉભો ઘેર હતો ચોકી નહીં રાખી એક તો પાછો ઈ ચોકી કરવા જતો ઈ ગયો તો. એટલે ઘેર કોણ પૈસા આલે ચોકન તો પૈસા આલતા હતા કોણ એમાં. આવતું હતું પૈસા અમારે એનો ગુરુ ખેમો આ ગુરુ બનાવ્યો છે ઓય રે. હા ચેલો જબર બન્યો તું તો પણ સરપંચ હું ધંધો બંધ કરી દીધો આજથી શેરનો? આવો, તો નહીં. મળતર નહીં મળતો મળતર તો મળે છે પણ આ તો હારું થયું પોલીસના હાથમાં ના 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 ગયા. પેલા ગુરુ આયા તા રે આશીર્વાદ આલ્યા હશે કાલ કાલ આલે તા 2000 રૂપિયા હા આલે તા ના ના પેલા દંડા વાળા હા એ તો નતા આલ્યા એ તો હારું થયું બચી ગયા ના હઈ જતા અમે એટલે હું કર્યું તું જીવણિયા કે રીતા નાહી ગયા
હું ભારી જો કીધું અમુ પોલીસ આવે છે હું દોડતો મોઈ ગયો ને ઘરમાં હું જો ને કેવા ખેમાને એટલે ખેમો કે ચિંતા કરશો નહીં કોઈને નહીં પકડાવા દઉં હું કે ખબર હે? કે ના હોય ને તો આપણે એક પ્લાન છે તે સોમનાથ ધૂણવા બેહાડી દીધો મને રેડી કરાવી અને ખેમલો રહ્યો ને એનો પેલો ધૂપ નાખી દીધો એ ધૂપ નતો મરચું હતું મરચું ઓ વાહ અને પછી ધુવાળો છે બરોબર નો અમે તો મોઢા દબાઈ નીકળી જા અને સાહેબ તો મોય ઉધરો ખાધા મોયા દમ નીકળી જવાનો તો જબર ઉધરો ખાતા હતા સાહેબ નો ભજન નીકળી ગયો છે હો. અરે સાહેબ તો ભજન નીકળી કદી આવીએ નહીં આવી રેડ પાડવા ઓવા અરે બેટા બુદ્ધિ તો જબર વાપરી છે હો જીવણિયા. બુદ્ધિ તો ખેમલાના બાપની તમને ખબર છે એન ને બાપો કોથરો ભરીને મેલતા જ હશે એટલે અત્યારે કોમમાં આવી જઈશ થોડી ને. થોડી વાપરે જાય સર ભણા એ તો બચવું તો પડે કે ગમે તે વાત કરી. સાચી છે જીવનલાલ બચવું પણ પડે સાહેબ તો યાર જીવસી જાગસી તાર જોદી યાદ કરશે કે ના ના લે ભણા તો મર્યા કેમ એમાં પાન જાવ તો ગામમાં અરે ધંધો બંધ હતો અને ચાલુ છે એમ કર્યો હા તમે ના, બધા ના. ગુનેગાર છો. ખેમા પણ માન નહીં આપું નહીં આવે તો ડોશી પાન મુ આવ્યો. હા અમે હા? ઘેર જાઉં પોલીસ નહીં મારે એટલો ડોશી મારશે હો કણા તો દરજે. કણા ના સરપંચ ઘેર નહીં આપું હું તમારા હંગાતી આવું બસ અમુક ઘેર જાઉં ને તો ડોસી નો તો કણો ખાવા પડશે અને ખેમલા પાન જો તો ખેમલાના લાફા ખાવા પડશે પૂરી વચ્ચે હોપારી સામ હું કરે જવું તો પડશે જ કા તું સરપંચ બરાબર કરે લે જો તમારા હંગાતી આવું ખરો પણ ખેમલા કહી દેવાનું લાફો બાફો ના મેલું કેમ તને કામ એટલે પૈસા આલે હે લે પૈસા લઈ આવતા ભેગા લઈ રહેતા આ બધી વાત તમને કરી એટલા હા? લાફો મેલા તો નક્કી ના કહેવાય એટલા તમે કશું વાત ના કરતો મારું નામ ના પૂછો ઓ બધા પણ મને એકલા શું ખબર છે આખા ગામમાં ખબર છે બોલ વાગી ગયો હા. આખા ગામમાં વાત હોય ને એ અલગ વાત છે પણ અત્યારે તમે એમ ના કહેતા કે જીવન નહીં કીધું પાછા એટલે ખેમલાથી બીવાય છે બીક તો લાગે જ કા હા? ગામમાં વાત ફૂંકા એટલે ઓમ હંગાતી રહી છે ને બેના વળા એવું નહીં આ પોલીસ આવી ને એટલા લોચા અરે. પડે. બધા વાઘ જેવી મૂછો રાખે છે કઢાઈ નાખી તાને એવા લઈ કીએ મારા બેટા બુદ્ધિ જબર લાગે છે જીવણી છેલ્લા કમાણા તા લે કમાણા તો ખાસા 20-25,000 રૂપિયા કમાણા હતા હા? પણ ખેમાય થોડા એના પાસે રાખ્યા હતા ઓહ એક દાડાના તે સરપંચ આવું પૈસા હો પાછા અરે કારીનો એકો ખરો કે હા એટલે હેરો કે નહીં પોલીસ પકડી લઈ જાય ચાકણ ભેગા થા હિયર આ ઝવેરીન ખાપરો હોટલ હતા હા? પેલી હોટલ ચા પીતા હતા એ હોટેલ હતો ને તું વાહુ કરતો તો એના હોટલ બીજી જગ્યાએ જવાનું તો નહીં ને ના ના ભજનમાં જવાનું નતું કે એટલે હા? હું બંધ રાખ્યો છે? અરે વાહ. જીવણિયા તું એ લાલતું તો શું હલે પૈસાનો હા ઈવાના ભેગું થઈને બેસી ગયો તો શરમ નહીં આવતી પૈસા મુસાર ઓલે તો જીવણ્યા તું જોતો કીધું મજૂરી જવું ના કરતા કીધું ઈ ખાલી ખાલી બેસી જવાનું કેટલા ગુરુ તો વાજ બેહી રહેશે ને આવો સરપંચ આવો રામ રામ ખેમા રામ 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 હું તો ચેલા ખાસા બનાયા છે ખેમા હા હના હા હના ચેલા તો ગુરુ બની ગયો હે તું તો કોનો હા આ જીવણિયા જીવણ્યા ઓલો ઈવાનો ભજનની મંડળી નો ભજન પર ખારો ગો છો ખેમા મારે મંડળ બોલાઈ જાવ છે કે ખેમા ઈવન મંડળ સારું ભજન કરે હું છે કોઈ ભજન નહીં કરતો જબર કરી ખેમાતો તો ભજન હું એક નંબર સરપંચ કી કાલે જબર સંભળાતો તો આ જીવણીએ વાત કરી હું કીધું સરપંચ તમે યાર હા હાથું તો કેવું જ પડે કે એટલે હું કીધું અને હું કીધું ખેમો જબર ભજન ગાતો અમારા મંડળીમાં એટલે ભજન ગાતો તો કોઈ બીજું કીધું તું સાને ફૂટી ગયો તારા તમાર વાળો નાટક જ આયો કરે છે બધો યાર લંચ મેં કીધું તું તને જાને તું પાડલે એ હમણાં તો દોલાઈ મોકલ્યો તો અહીંથી કે તું કોઈને વાત ના કરતો સરપંચ ચોકી તારા ધંધો ના કરાય લેવો ધંધો ના કરાય રૂપિયા કમાઈ આલવાના પાછી આબરૂ કાઢવાની સરપંચ ચોકી યાર તમા કાકા ઘરે નું કોમ કરી તું લે ખાલી ના ના ઘરે જો એ કેમા મે નહીં કીધું ખોજા ઘરે જો તો મે નહીં કીધું સરપંચ ને પૂછ તો કીધા તને ખબર પડી તો આપણે તઈ ના જતા પણ આખા ગોમમાં વાત થઈ જાય છે કે રીતના કે પોલીસ આવી હતી ગોમમાં એમ અરે બેટા ખેમા બુદ્ધિ તો તમે જબરી વાપરી છે હા કેમ હા, પોલીસ આવે એટલે ધૂણવા બેસી જવાનું હા કને કીધું હા? આવું જીવણીએ કીધું એ ક્ષમા અલે યાર પણ સરપંચ તમે ફાટેલા બધા કિયાવે છે અમે ખેમા ઢોલ વાગે ને એટલે અવાજ તો આવે જ હા કોક મરતું નાસી દઉં ચોકે હા પોલીસ આવી એટલે કને કીધું જીવણીએ એ ક્ષમા અમે એનું શું કામ મારે છે પોલીસ તો અમે આજ દીધું કાલે આવત આપણા ગામમાં ખેમા અરે બન હતું ચાલુ શેમ કર્યું હા ગુનેગાર છો તમે ગામના કોમના બહાર હા? ગોમમાં બાર કોમમાં નહીં કર્યું બાર હતું કોમના બહાર હતું કોણી ટોકુરી કન રમાડી તું પણ સેમ તો આપણા ગામની કર હા પણ ગોમમાં તો નતું રમાડી અને ગોમનો બંધો છે તારે
શેમનો થોડો બંધો કર્યો તાને? છે ને? કેમાં આવું દોઢું નહીં બોલવાનું હા ના, નિયમ તો નિયમો જો છે અમે. ગામની જમીનમાં બધા લાગુ પડે અમે નિયમમાં જ છીએ જો હાવ. અમે બધું વિચારીને ગોમમાં નહીં બધું કામ રમાડવું કર્યું છે. કીધેલું હોય તમે અને કોઈ કા કરોડ રૂપિયા નહીં કમાઈ લીધા અને આ તો ઓઢો છે પણ બીજો ના હું કે ખરાબ કરે છે એનું ઘર ખરાબ કર્યું હા કાંઈ કર્યા કરી આ મને તો પટી ગયેલું છે ગમે ચલો છોકરો બગડી લે શું ગોમનો છોકરો બોલાયો તો એ નહીં કીધું એ પછી કે ગોમના નતા એવું નહીં કીધું કેમાં એટલે બહાર ના આવે પણ નામ તો ખરાબ ગામનું થાય કા તમારા ગોમનું નામ ખરાબ થઈ તમારા જાય ગોમ વાળો શિયો હારી ગયો હા? હા અને ને તમે બધા છે ચૌકાર સાથે ગોમનું નામ ખરાબ થયું. ઉપર થી બારના પૈસા ગોમમાં આયા તેમાં એ ક્ષમા એ ખેમા માપમાં રહેજો હા માપમાં રહેજે ખેમા! તને કીધું સાચું કે છે કે આમાં જીવન એવું કોઈ ખોટું નહીં તું કહેતું વાત ના કરીને ગામમાં કોઈને ખબર ના પડે હા કર્યો તો ધંધો ભાઈ અત્યારે બધી ખબર પડી જાય અમે તો બંધ કરી દીધું ને બંધ કરી દીધો ને હો હા નહીં કરે ને ધંધો ના, નહીં કરવું કેમ લે નહીં કરું નહીં કરવું છે હા કઈ બીક છે નહીં કમાવા રૂપિયા કેમ આ ગામવાળા લોહી પીધો એટલે હરિયો કરી ઘર પગાવ્યું એવું ને એવું આ ઘર ફૂટે ઘર ના ગયો અને ખોજો રૂપિયા મારા લઈ ગયો અને જોણ કરી આવ્યો જઈને પોલીસ ના સ્ટેશન કેમ આખા ગામમાં ખબર હે? તાણે? જીવનનું હાટું નહીં આખા કેમાં? ગામમાં ખબર પડી જઈ છે તને બીક લાગે છે પોલીસ ની બીક લાગે છે ચમકાની બીક લાગે છે એટલે પોલીસ વાળા ધપીને બેહવા નહીં દેતા નહીં કરવું અમે કશું નહીં કરવું બિલકુલ હું તો કેવું ગોમમાં જુગાર રમાડવાનો જ નહીં હવ પકડાઈ ગયા તો આબરૂ કની જાય તારે? લ્યા પછી છાપામાં નોમ આવે હા છાપામાં નોમ આવે મોમાના ઘેર લઈ જઈને મારે બરોબર નો પરસાદ આલે અને જેલમાં પડી રહેવું પડે એ શું યુકુર છોડાવવા અમારો બાપ એક દાડો પોલીસ આવી માં હવે નીકળી નહીં લે હા? ના ના ઓમ તો ચાલુ રાખો જ હા. પણ અડ્ડો પાડી ગયા અને ઈકન નજર પડી જાય ને ઈવન ખબર પડી જાય કે આડા માણસો રમાડે છે એટલે અમે નહીં કરવું કેમ કહેવાય? કોઈને ખબર ના પડી હોત ને તો રમાડો એમાં મૂર્છન ને ગામમાં બધા મોટા મોટા વાઘ હોય ને ઈવાની બીક નહીં લાગતી હા. આ રોજો પોજો ગમે તે ડાળો હલ્યા હોય ને તો ખેવા મૂર્છન ને કોઈ ફેર નહીં પડતો પણ પોલીસ વાળાની બીક લાગે છે બસ એટલે હું નહીં કરવું કેમ હા ઈકન તો ભલ ભલા ધૂણવા માંડ્યું કાલ સેવા ધૂણતા તારે એ તો ધૂણ્યા ના હોત ને તો અત્યારે મોય પડી જાવત મામન ઘેર તાણે એ તો બધા બાર જ વાઘની વાતો કરી ખેમા મોય જોય ને તે બકરી થઈ જાય શોભા કાકા પૂછો એવી દવા કરી છે કાકી વાળો જો સાહેબ ભાઈ ઉધરો ખાતા મરી ગયા છે હવે નીકળી જતા પટ્ટી મેલી ખેમા તમે તાર ચિંતા કર્યા ગણ્યા ધંધો ચાલુ કરી દે શું કરવા કેમ હું કરવા કોણ જવાબદારી લેશે હું લાવું પોલીસ ની એમાં પાહા રહીને પુરાઈ ગાલ છે ઓ ચાલુ એ તમે કરાવો વાહ. પોલીસ વાળાઓ આવું ઈકન રેડે તમે પડાવો મારો અડ્ડો ચાલતો હોય ઈકન એ બધા લઈને આવો હા ચાલુ એ તમારે કરાવવાનું રેડે તમારે પડાવવાની ને હારાય તમારે થવાનું અને? પોલીસે તમારે બોલાવવાની ના 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 ધંધો એ વાત જ ના કરશો નહીં નહીં કરવું પણ ખેમા મારો ભાગ કરી દે મારો ભાગ કરી દે ધંધામાં હા ઓળખોણ છે પોલીસ ની જવાબદારી મારી પોલીસ તમને પકડીને નહીં લઈ જાય કે તમારા ઉપર કેસે નહીં બનાવે હા? કેમાં? શું વિચાર થા આમ તો આનો ભાગ કરાય નહીં હે? ખોટો ખાલો ડાળો ને પકડવો એના કયા થળિયાને જ પકડી લે કે હા ઉમા કાકા મારો જીવ ના પાળે છે હા કાયમથી આપણા વિરોધમાં બેહેલો માણસ છે. વિરોધ મોસમ પર ભાગમાં આપવાનું કે છે ને રૂપિયા કમાવામાં તો ગમે તે મજૂરી કરે હે? હા રૂપિયા મારી એટલે તમારી વાત તો સાચી છે અને અમે અરે ખરી અને ને આરે ભાગમાં હશે પોકેની ને, મૂડી છે જો તો. બરાબર. આ ભાગમાં હશે ને તો ગામમાં પોલીસ પ્રવેશ નહીં કરે અને છો મા કાકા કદાચ પોલીસ આવશે ને તો આ માણસ સોળાબાની જીગર રાખે છે તો જીવણિયાને જીવન 2000 નહીં આલવા પડે હા હા. આ આડાવાળા 5,500 ને 25,000 રૂપિયા છોકરો વણફોડના ઉભા જતા રાખવા રહેશે. એ કશું આપણે ખર્ચો કરવાનો નહીં રહે ને હવે તો એક કામ કરીએ ના, ના. સરપંચ અંગાજે હાથ મિલાઈ જ દઈએ ચાલુ કરી જ દઈએ કેમાં હું વિચારીને આયા શોમો કાકો કી અમે એ ખરું હા? હવ કેમાં હું તો ખાલી મજૂરિયા જ છું જે કામ કરે છે ને મારો નિર્ણય છો મોકા કોલી છે તું સોય વાત જે થાય છે જો ભાગ કરીએ ખરા હા. જુગારે ગામમાં ચાલુ થઈ જાય પણ પોલીસ પ્રવેશ ના કરી જો પોલીસ ની જવાબદારી મારી ખેમા બસ, બાકી બસ. બાદ હું બેહે ને હા. હા? ઈ કણ થર ઉપર પોલીસ આવે છે તને તમારે ઉપાડી લઈ જાય કા પેલા જ મને પકડશે કા સારું લેવાડો સરપંચ પાકું તાને હા ના કોણ કેમાં કરો? કાચું ના કાચું નહીં ઓય લાવ હાથ લાવ 50% તમારા 50% શોમા કાકાના અને 50% મારા તો 150 ના ટકા ખેમા એમ નહીં 25% તારા 25% સુમલાના અને 50% મારા ના 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 એ વાત કરશો નહીં એટલે સરપંચ અડધો માલ તમારે ખાઈ જવાનો અડધો અમારે વેચીને ખાવ નહીં કાયદેસર નો મારી જવાબદારી નહીં બધાને હાથા બના નહીં નજર નહીં રાખવાની 4 વર્ષો નહીં રાખવાની હું તો કેવું નવરા બેહી રે એના કરતી ભાગ કરી લે હિસાબ તો આપણે જ રાખવાનો છે ને હાવ. કે એમાં બમ, બમ, મૂર્છન બમ, બમ. હાવ. કશો વાંધો નહીં, પાક્કું દિલ પાકી ને પાકી પાકી
કાલથી માણસો આવી જાય જગ્યા નક્કી કરી અને રાતે બધી ગોઠવણી કરી દઈએ બરોબર બધા અરે એ મારે શું જવાનું ઘેર તારો સરપંચ ના ભેગું એ નાખ્યા માં મારા અંગે જ નતો રે હાલ તો આયા છો ના 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 એ તો બતાવવા લઈને આવ્યો તો ના, ખેમા. એ તમારા હંગાત ગમે છે. તે કરો ખેમા ભાગીદાર મારા ભાગ તમારો નાખવો પડશે હોવે. આનો ભાગ લે સમ તું કરવાનું શીખન આવીને લ્યો હું ગામનો માણસ નહીં ના, થોડો કે બહારનો તારો છું ભાગ નહીં સરપંચ પંચ જતો તું કશો જીવન વાંધો નહીં કરો તાન ધંધો હું જોઉં છું તું કરી છે કોઈની પોલીસ તો સરપંચ હાથવી લે તારું હું કોમ છે અમાર હા? તું કરી દે ઓયની પોલીસ સરપંચ સાચી લે પણ ગાંધીનગર ની છોકર છે ગાંધીનગર ભાડે છે ઓવે છે બાજ આવ્યું આ બાજુ એ ઉકાય ઊંધું લઈ જાય છે આ મગાઈ મૂર્ખા ગાંધીનગર આ બાજુ રહ્યો, મેં પેલા બતાડીએ. ખબર નહીં ગાંધીનગર ની શું વાત કરે છે જા જા જે થાય એ કરી નાખ, ખબર જા. નહીં ખેમા હું તો કહું છું દિલ્હી સુધી જવાય તો જતો રહેજે જા હોવે. જા કશો વાંધો નહીં હેડ્યો હું તો તો લઈ આવો ને કાં તો બધા આખા પૂંચી મેલ છે હમણાં ઓમાય લે એ ઓમાય, ઓમાય. ઓમાય શોકન ઉપરે છે ગાંધીનગર ગાંધીનગર જવાનું છે હા લે હેર 1000 રૂપિયા આલશું લે હેર તારે ઓર ખાલી રાખવા યાર. property યું કરજે તાને ઉપરે છે ગાંધીનગર એટલે મહિને તોય 30,000 રૂપિયા છે તાને મફત આવું છે રૂપિયા ઘેર કમાતો નહીં લે ખાવું પીવું બધું લે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ ચાલ મળીએ છે? કેમાં? પાક્કું કાલે બરોબર? કેમાં? રાતે મીટિંગ કરી બધી ગોઠવણી કરી દઈએ કશો વાંધો નહીં ઉઈ ન પડેલો ખાધે રાખ ઉકા ઉપર તોરવા જાય છે મૂર્ખા કશો ખબર વાંધો નહીં નહીં પડતી 1000 તો 1000 ઓમે તાને? ઘેર બેહરો ના કરતા અત્યારે શું કામ નોકરી હલ્યા હા 1000 રૂપિયા તને આલા કોણ તમે સારું કર્યું હો હું હાલ અલ્યા, કર્યું? 1000 રૂપિયા આવશે રોજ જા. કોઈને વાત ના કરતો સરપંચ માં એસી આવું નકામો મૂસો સૂંટીને હાથમાં આલી દેવો તે 1000 રૂપિયા આલજો વધા ના હા, એ કહું કોઈને ઓવા મને હજારે નહીં હા હેલવા. હેડ્યો હું તો હું કાળા ખેમા પાન ઉપર હજારે નહીં હેલવા દેવા ભણા, કાલે બોર્ડ બેહાડીએ ને તે ફાયદો જ થાય લે હેર ભણા કોમ થઈ ગયું જબરું હા મોમાં. નકર મારા બેટા ખેમલો ને ખરા ને આખો શ્રાવણ મહિનો ધૂસ પારો પણ તમારામાં બુદ્ધિ શકે નહીં અડધો ભાગ પેલા લઈ જાય અડધા ભાગમાં તમે છો અને બધી જવાબદારી લઈને બેઠા છો કાલ નહીં પોલીસ પકડી દે તો પેલા તમને પૂરી દે કને પકડી રહ્યા તમને મને તાણ કર અમને પકડી જા. સરપંચ છું લ્યા સર- દિલ્હી સુધી ઓર ખોન એક ખોન મારું ને ભલભલી પોલીસ પાછી વળી જાય તને શું ખબર છે અમારે મોનતા નહીં પણ ભરાઈ રહેવાના આ થયા છે પરેરું ભણા તારા આયા મામા દાડા ભરાઈ ખરા ને? હોર રાખજો હો પેલા પોલીસ ને બીવાતા હતા તે તમે વચમાં જઈને જવાબદારી લઈ લીધી ઈવન તો કોઈ ચિંતા રહી જ નહીં બધી જવાબદારી તમારા માથા આવી છે બુદ્ધિ છે કે નહીં અલ્યા તારા મામો ખરા ને વચ્ચે વળી એવા છે પોચી વળી કરીને જવું પડશે જેલમાં સમય આવશે તો દિલ્હી હરાજો. ગાંધીનગર અમદાવાદ અરે- બધા તારા મામાની ખરી ને ફોનથી ખાલી કોમ થાય કેમાં નહીં સોમલાની ચિંતા નહીં પણ પેલા મુસાની મને ચિંતા છે નહીં વાયા મુસારનો તો વાયા વાયરો ખોઈ લે એનો વિશ્વાસ નહીં આવતો મુસારનો આવે હું ગમમાં ચણા ના આવે આવા કશું ના પણ વાતો તો કિયાવા કા ગોમમાં ગમે ત્યાં જઈને વાતો કરતો વાતો કરે હું ફેર પરવાનો છે